વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જ્યાં આખું વિશ્વ એક તરફ ઊભો હોય અને સત્યનો અવાજ એ માત્ર એક જ વ્યક્તિના મુખેથી નીકળતો હોય. આ ગાથા છે ન્યાયની, હિંમતની અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાની. આ ગાથા છે ડૉક્ટર રાધા બિનોદ પાલની. વિચારી શકાય કે એક એવો સમય પણ હતો જ્યારે આખી દુનિયા એક તરફ હતી અને માત્ર એક વ્યક્તિ ન્યાયના પક્ષમાં એકલો અડીખમ ઊભો રહ્યો. આ સવાલ જ આપણને સીધા ઇતિહાસની એ ઐતિહાસિક ક્ષણ પર લઈ જાય છે. હા, એ વ્યક્તિ હતા આપણા ભારતના ડૉક્ટર રાધા બિનોદ પાલ. હવે આ એક એવું નામ છે જે કદાચ ઘણા લોકોએ નહીં સાંભળ્યું હોય, પણ એમનું કામ એ ન્યાયના ઇતિહાસમાં એક માઇલસ્ટોન છે. તો ચાલો એમની આ અદ્ભુત ગાથામાં આપણે થોડા ઊંડા ઉતરીએ. તો સવાલ એ છે કે એમનો અવાજ કેમ આટલો અલગ હતો અને એવા તો કયા ઐતિહાસિક સંજોગો હતા જેમાં એ ગુંજ્યો? આ સમજવા માટે આપણે જવું પડશે ઇતિહાસના એ નિર્ણાયક સમયમાં. સમય હતો બીજા વિશ્વયુદ્ધના અંતનો. યુદ્ધ પૂરું થઈ ગયું હતું. જે દેશો જીત્યા હતા એ જાપાનના લશ્કરી અને રાજકીય નેતાઓ પર યુદ્ધ અપરાધો માટે કેસ ચલાવી રહ્યા હતા. માહોલ એકદમ તંગ હતો અને આખી દુનિયાની નજર ટોક્યો પર હતી, કેમ કે ત્યાં ઇતિહાસ લખાવાનો હતો. તો આ અસહમતિનો મત એટલે શું? ચાલો સમજીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો માની લો કે કોઈ કેસમાં 10 જજ છે. 9 જજ એક નિર્ણય પર પહોંચે, પણ એક જજ એ નિર્ણય સાથે બિલકુલ સહમત ન હોય અને એ પોતાનો અલગ તર્ક સાથેનો અભિપ્રાય આપે. બસ એને જ કહેવાય અસહમતિનો મત. અને ડૉક્ટર પાલનો આ જ મત ઇતિહાસ રચવાનો હતો. પણ એક મિનિટ, ટોક્યોની વાત પર પાછા આવીએ પહેલાં એ જાણવું જરૂરી છે કે આખરે ડૉક્ટર પાલ હતા કોણ? એમની આ હિંમત અને જ્ઞાનનો પાયો ક્યાંથી આવ્યો? ચાલો એમની પૃષ્ઠભૂમિ પર એક નજર નાખીએ. ડૉક્ટર રાધા બિનોદ પાલ એમનો જન્મ થયો હતો 1886માં. એમણે પોતાની શાનદાર કારકિર્દીની શરૂઆત કરી કલકત્તાથી, અને એ સમયનું કલકત્તા એટલે બૌદ્ધિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું એક મોટું કેન્દ્ર હતું. જુઓ, એમની કારકિર્દી પર એક નજર નાખો. એ સિદ્ધિઓથી ભરેલી હતી. શરૂઆત કરી કલકત્તા યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર તરીકે, અને ત્યાંથી એ જ યુનિવર્સિટીના ઉપકુલપતિ સુધી પહોંચ્યા. એટલું જ નહીં, એમણે કેટલાય આંતરરાષ્ટ્રીય કમિશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, અને આના કારણે જ એમને આખી દુનિયાની કાયદાકીય સિસ્ટમની ઊંડી સમજ હતી. કહેવાનો મતલબ એ છે કે ટોક્યો ટ્રાયલ પહેલાં જ ડૉક્ટર પાલ કાયદાની દુનિયામાં એક બહુ મોટું અને સન્માનીય નામ બની ચૂક્યા હતા. તો હવે આપણે આ મહાન વ્યક્તિની પૃષ્ઠભૂમિ વિશે જાણીએ છીએ. આપણને ખબર છે કે એ કેટલા વિદ્વાન હતા. તો ચાલો હવે પાછા ફરીએ એ જ ઐતિહાસિક ક્ષણ પર, ટોક્યો ટ્રાયલ અને એના ચુકાદા પર. આ એક વાક્ય છે ને, એ એમના આખા વ્યક્તિત્વનો સાર કહી દે છે. વિચારો, એવો સમય હતો જ્યારે આખી દુનિયા બદલાની આગમાં બળી રહી હતી, પણ એ સમયે ડૉક્ટર પાલે માત્ર ને માત્ર કાયદો અને સિદ્ધાંત એને જ વરડી રહેવાનું નક્કી કર્યું. અને એમની આ જ નિડરતા એ જ એમને ઇતિહાસમાં અમર કરી ગઈ. એમણે તો આખી ટ્રિબ્યુનલની કાયદેસરતા પર જ સવાલ ઉઠાવી દીધો. એમનો મુખ્ય તર્ક શું હતો? કે જીતેલા લોકો હારેલા લોકોનો ન્યાય કરે એ કુદરતી ન્યાય નથી. એમની દલીલ એકદમ સ્પષ્ટ હતી. એમણે કહ્યું કે શાંતિ વિરુદ્ધ અપરાધ જેવા નિયમો તો યુદ્ધ પછી બનાવવામાં આવ્યા. તો પછી કોઈને એવા કાયદા માટે સજા કઈ રીતે આપી શકાય જે ગુનો થયો ત્યારે અસ્તિત્વમાં જ નહોતો? આ એમનું રાજકારણ પર નહીં, પણ કાયદાકીય સિદ્ધાંતની શુદ્ધતા પરનો આગ્રહ હતો. ભલે એમનો મત બાકી બધાથી અલગ હતો, પણ એમની આ હિંમત અને સિદ્ધાંતો પર અડગ રહેવાની વાત એણે એમને દુનિયાભરમાં માન સન્માન અપાવ્યો. કેવી રીતે? ચાલો જોઈએ. અને હવે આ જુઓ, આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એક તરફ આપણા ભારતે એમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજ્યા, અને બીજી તરફ જાપાન, જે દેશના નેતાઓ પર આખો કેસ ચાલી રહ્યો હતો, એ જ જાપાને ડૉક્ટર પાલને પોતાના સર્વોચ્ચ સન્માનોમાંથી એક ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ સિક્રેટ ટ્રેઝરી આપ્યું. આનાથી મોટી વાત કઈ હોઈ શકે? આ જ તો બતાવે છે કે સત્ય અને સિદ્ધાંતનો આદર તો દરેક જણ કરે છે. અને વાત અહીં જ નથી અટકતી. ટોક્યો શહેરે પણ એમને ફ્રીડમ ઓફ ધ સિટીનું બહુમાન આપ્યું. એમના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા માટે
એટલે જ તો જાપાનમાં આજે પણ ડૉક્ટર પાલનું નામ ખૂબ જ આદર સાથે લેવાય છે. તો ડૉક્ટર પાલનો પ્રભાવ એ કંઈ ખાલી કોર્ટરૂમ સુધી સીમિત નહોતો. એમણે એક એવો અમર વારસો છોડ્યો છે જે આજે પણ આપણને બધાને પ્રેરણા આપે છે. એક ઉત્તમ લેખક પણ હતા. હિન્દુ ફિલોસોફી અને લો એન્ડ ધ વેદિક એજ જેવા પુસ્તકો આ એમના ઊંડા જ્ઞાનનો પુરાવો છે. પણ કદાચ એમનું સૌથી મોટું યોગદાન જો કોઈ હોય તો એ છે ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાખવામાં. એમનું જે નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વલણ હતું એના કારણે જ જાપાનના લોકોના દિલમાં ભારત માટે ખાસ જગ્યા બની. વિચારી તો જુઓ, એમના એક નિર્ણયે બે દેશો વચ્ચે દાયકાઓ સુધી ચાલે એવી દોસ્તીના બીજ રોપ્યા. આ જ તો બતાવે છે કે એક વ્યક્તિના સિદ્ધાંતોમાં કેટલી તાકાત હોય છે. એ દેશોનું ભવિષ્ય પણ ઘડી શકે છે. 10 જાન્યુઆરી 1967ના રોજ ડૉક્ટર પાલનું અવસાન થયું. ભલે આજે આપણી વચ્ચે શારીરિક રીતે નથી, પણ એમનો વારસો, એમની હિંમત અને ન્યાય માટેની એમની પ્રતિબદ્ધતા એ આજે પણ જીવંત છે અને આવનારી પેઢીઓને હંમેશા રસ્તો બતાવતી રહેશે. તો અંતમાં એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. ડૉક્ટર પાલની આખી કહાણી આપણને શું શીખવે છે? એ શીખવે છે કે ગમે તેટલું દબાણ હોય, ગમે તેટલો બહુમતીનો શોરબકોર હોય, પણ સત્ય અને સિદ્ધાંતનો અવાજ ઊંચો રાખવો કેટલો જરૂરી છે. તો સવાલ એ છે કે આજના વિશ્વમાં આપણે આ મૂલ્યોને કેવી રીતે જીવંત રાખી શકીએ? આ પ્રશ્ન સાથે જ આજની આ વાત અહીં પૂરી કરીએ. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.